રાતનો સમય શમશાનની મલિક એક આદમી નીકળ્યો. બળી ગયેલા માણસના મળા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી. એટલે તલવાર ખેંચીને પૂછ્યું કે કોણ છો? એ કોઈક મરદ હશે તેની તલવાર ખેંચે ને કદાચ ત્યાં ઉભો કેવાનો રીએ નરિયું ખખડે ને ઊંડી ઠેકી જતો હોય. તલવાર ખેંચી કોણ છો? કે ચુડેલ છું. શું કરે? રસોઈની તૈયારી કરું. બળી ગયેલા માણસના ચિતા ઉપર કે તારે મન ચિતા છે, મારો ચૂલો છે. તારે મન ચિતા છે, મારો ચૂલો, મારું રેઠાણ છે. કાયમ કોઈ બાળીને વ્યા દે હું રસોઈ કરી લઉં. શું મૂક્યું? માણસ ખોપરી મૂકી. એમાં હું રાંધવાની છો? હું ઉકળે? એમાં દારૂનું આંધણ ઉકળે. હું રાંધવાની છો? એ કૂતરાનું માંસ રાંધવાની છું. પડખે લાકડું ખોડીને એક પગરખું ટીંગેડ્યું હતું. એટલે આદમી કીધું પછી પગરખામ લઈને ખાવાની છે. કેમ? કે પાત્ર તરીકે નથી રાખ્યું. કે તો કે અભાગ્યો માણા અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ બગડે નહીં ને એટલે મેં નજરિયું ટાંગ્યું. સુખી માણાને ઘરે દૂધપાકના ટોક મુવાતા ને તે જૂનું પગરખું ટાંગતા કે કોઈ ભાઈની નજર વાળો આવે ને દૂધપાક ફાટે નહીં. પંજાબની ગાડી નથી નીકળતી, આગળ જૂનું પગરખું ટાંગ્યું છે. હું કરો હારી ગાડીમાં કોઈ નજર એ ખૂટકો છે. મારી રસોઈ બગડે ને એટલે નજરિયું ટાંક્યું. એટલે કે આદમીએ કીધું કે ચિતા અગ્નિ મદિરા આંધણ, એમાં રાંધણ માંસ રુધિર નર મુંડે નજર નાખી અને અભડાવે કોણ અધિક? ચિતા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર. હે ભાઈ, બળી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની રાંધવા વાળી તું ચૂડેલ. એક ખેકી તો ચડિયા તો હલકા તમે નીચ ભેરા થયા. તમારાથી હલકું દુનિયાના પટમાંથી કોણ હોય? હવે આમાં નજર પડે અને આ રસોઈ ફાટે. આથી અધમ કોણ કે અમારો રસોઈ ફાટે? અને તે ફરીને બાઈએ જવાબ દીધો તો કે ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પછી ખાજ મારું અભડાય. તો ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય, જેને ગાયોને પીડ્યું હોય, જેને ગૌસર ખેડ્યા હોય, જેને બ્રાહ્મણોને પીડ્યા હોય, જેને સાધુઓને પીડ્યા હોય, જેને ગરીબની હાય લીધી હોય. ચૂડેલ કેવો અહીંથી નીકળે ને તે મારા કરતા નીચ છે, મારા કરતા હલકો છે. તેથી મારી રસોઈ તમારા હુરાપુરાની પ્રાર્થના કરો, તમારી કુળદેવની પ્રાર્થના કરો, મછુઆઈની પ્રાર્થના કરો કે દ્વારકાધીશની પ્રાર્થના કરો. તને બે હાથ જોડીને એટલું કહેજો, મારા બાપ મારા ભાગમાં ગરીબાઈ માંડી હોય તો ગરીબાઈ દેજે. બે આહુડા પીને હું મારી ગરીબાઈને સહન કરી લે. ચોપડેલો નહીં દે ને તો કોરો કોરો ડુંગળીના દડા ખાઈ લે. તને ફરિયાદ કરવા નહીં આવું. એક દયા કરજે, મારા ભાણામાં જે રોટલો પીહાય ને એ કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નિહાહાથી ચોપડેલો ન હોય, કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય. બાકી કોરો દીજે ને કોરો ખાઈ લે. તુલસી ગરીબને છેડીએ અને બુરી ગરીબ કી હાય, મુવા ઢોરકી ખાલસે પછી લોહા ભસમ હો જાય. મરેલા ઢોરના ચામડાની ધમણ હાલતી, કેદી લુહારની કોળીની માલિકો ધમણ હાલતી, એની ફૂંક લાગે ને લોઢાને ગાડી નાખે તો જીવતાની ફૂંક મૂકે. મર્યા ઢોરના ચામડાની ફૂંક થી જો લોઢા ગળી જાય, જીવતાની ફૂંક મૂકે. બહુ કર્મની ગતિ ન્યારી છે. એટલે નથામામા મેં જાહેરમાં ઘણી વખત કીધું છે કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂરત નહોતી. આ દેશને બે જ લીટી દેવાની જરૂર હતી કે અહીં કર્યા ભોગવવાના છે. માપ બાપ કરનારું કોઈ નથી. કરવું હોય તારી ઈચ્છા, ન કરવું હોય તો તારી ઈચ્છા. બ્રહ્માંડ બાપને ન છોડ્યો, બ્રહ્માના બાપને ન છેડ્યો. આ તો વૈષ્ણવ માફની ગાણી નાખીને એમાં આપણે પેઢી ગયા. બે દીવા કરી દે માફ કરી દે, બે અગરબત્તી કરી દે માફ કરી દે, પેંડાની ડોડા વધે માફ કરી દે. માફની ગાણી નાખીને એમાં આપણે પેઢી ગયા. કરી દે માફ કરાવી દે, કરી દે માફ કરી દે. બાકી એને કીધું હોત માફ બાપ કરનારો કોઈ નથી. ભોગવા છે ને ભોગવવા પીડ્યા છે.